ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયારામ જય માતાજી। હવે આપણે બધા જાણીએ છીએ કે આ 15 તારીખથી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે ને એમાં આપણે ઘણી બધી પ્રકારની ભક્તિભાવ કરીએ છીએ અને ખાસ કરીને જે માતાજીના ભક્ત છે જે ખરેખરમાં તપશ્ચર્યાઓ કરી અને માતાજીની ભક્તિ કરી અને પોતાના શરીરમાં કે પોતાના આત્મબળમાં કે પોતાના જીવનમાં કે પોતાના ઘરમાં માતા કુળદેવીની કૃપા પ્રાપ્ત કરે છે અને માતાજીના પ્રિય ભક્ત બને છે। તપશ્ચર્યા કર્યા પછી ડાયરેક્ટ જાગૃત થઈને કોઈ માતાજીના ભક્ત ક્યારેય બની શકતા નથી। તો આજે હું તમને એક એવું જ ઉત્તમ મજાનું જે સરસ મજાનું સ્તોત્ર છે માતાજીનું, જે હર કોઈ એનું નામ સ્મરણ કરે કે આ સ્તોત્રનો પાઠ કરશે આ નવરાત્રિમાં તો માતાજીની ખૂબ જ કૃપાઓ તમને પ્રાપ્ત થશે। હવે શું છે એનું રહસ્ય પણ હું સત્સંગ કરાવીશ, એનું મહત્ત્વ પણ સત્સંગ કરાવીશ ને તમે ચાહો તો કેવી રીતે પાઠ કરી શકો અને એના વિશેની એક નાનકડી કથા છે એ પણ તમને હું સત્સંગ સ્વરૂપે શ્રવણ કરાવીશ। જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરશો, ચેનલ પર નવા છો તો જય માતાજી કહી અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તમે જેટલું સબસ્ક્રાઈબનું બટન દબાવશો, ઘંટીનું ચિહ્ન દબાવશો તો અમારા નવા જે કાંઈ સત્સંગ કે વિષય વિડીયો છે એનું તમને સૂચના મળશે અને જેટલું તમે વધુ સબસ્ક્રાઈબ કરશો તો એક નવા વિષય શાસ્ત્ર પ્રમાણેના વિષયો બનાવવા માટે અમને પણ થોડી પ્રેરણા પ્રાપ્ત થશે। તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે હું જે સત્સંગની વાત કરું છું એ સત્સંગ છે દુર્ગા 32 નામમાળા। મા દુર્ગાના 32 જે નામ છે એનું સ્તોત્ર પણ છે અને એ સ્તોત્ર સ્વરૂપે કદાચ આપણને ઉચ્ચારણ ના ફાવે તો એના 32 નામો પણ છે અને એ 32 નામો પણ ઉચ્ચારણ કરતાં ના ફાવે તો એકમાત્ર નામ દુર્ગા। હવે પહેલાં હું તમને એ 32 નામનું સ્તોત્ર શ્રવણ કરાવું એ પહેલાં હું તમને આની કથા નાનકડી શ્રવણ કરાવું કે એક સમયે જ્યારે બ્રહ્મા આદિ દેવતાઓ મા દુર્ગાની સ્તુતિ કરે છે। કેમ તો જે મહિષાસુર આદિ જે બધા રાક્ષસો છે એ બ્રહ્મા આદિ દેવતાઓનું સ્થાન લઈ અને દરેક જીવ સૃષ્ટિને દરેક દેવતાઓને એ નુકસાન પહોંચાડવાનું એ પ્રયત્ન કરી રહ્યા હતા બધા રાક્ષસો। એટલે પછી બ્રહ્માદિ ગણોએ મા દુર્ગાની સ્તુતિ કરી અને એ જે સ્તુતિ કરી હતી એ હતી આ દુર્ગા 32 નામમાળા। હવે જેવી આ સ્તુતિ કરે છે એટલે મા જગદંબા પ્રસન્ન થાય છે। જગદંબા પ્રસન્ન થઈને એવું કહે છે કે તમે જે વરદાન માગશો એ હું આપીશ। એટલે પછી બ્રહ્માજી આ બધું કીધું કે આ રીતે જો આ રાક્ષસો આવા બધા પદ લેવા માંડશે તો પછી આ સૃષ્ટિનું શું થશે। જેમ કે વરુણ દેવતાની જગ્યાએ કોઈ રાક્ષસ આવશે, ઇન્દ્ર દેવતાની જગ્યાએ કોઈ રાક્ષસ આવશે। જો આવી બધી જગ્યાએ રાક્ષસો બધા જીતી અને પદ પ્રાપ્ત કરશે તો પછી આ સૃષ્ટિ કેવી રીતે ચાલશે। એટલે તમે એનો વિનાશ કરો। આ મેં તમને ટૂંકાણમાં પ્રસંગ કીધો। હવે આગળમાં જગદંબા શું કહે છે કે તમે ચિંતા ના કરશો। કેમ? કારણ કે જે મને ભજે છે, જે મારો ભક્ત છે એને હું દુઃખી ક્યારેય થવા દેતી નથી। અને એમાં પણ પાછું તમે તો મારા 32 નામની સ્તુતિ કરી છે, 32 નામની માળા કરી છે જે મારા સર્વાધિક પ્રિય છે। એટલે મા જગદંબા એમને ખુશ થઈ અને બધા અલગ અલગ પ્રકારના વરદાન આપે છે। હવે મા જગદંબા શું કહે છે કે જે કોઈ મનુષ્ય ભક્તિભાવથી આ 32 નામ માળા કરે છે, હવે નામમાળા એટલે એવું નથી કે માળા લઈને બેસી જવાનું, પણ આ 32 જે નામ છે એનો રોજ એકવાર પાઠ કરે, ભક્તિભાવથી પાઠ કરે છે એ આ સંકટોમાંથી ઉગરી જાય છે એટલે બહાર નીકળે છે। દરેક નામમાં મારું રહસ્ય છુપાયેલું છે એટલે જેટલા વધારે પાઠ કરે એટલી મા જગદંબાની કૃપા પ્રાપ્ત થાય અને આ વિપત્તિઓમાંથી મનુષ્ય મુક્ત થાય છે। હવે આગળમાં શું કહે છે કે આ 32 નામોની માળા કરનારા બધા અભય બની જાય છે, ભયમાંથી મુક્ત થાય છે। બધા ભક્તો વિપત્તિઓથી ઘેરાયેલા હોય તો પણ એમાંથી છૂટી જાય છે, એમાં કોઈ શંકા ન રાખવી। મા જગદંબા આગળ કહે છે કે હે દેવો, આ નામ મંત્રના પાઠ કરનાર ભક્ત આદિ વ્યાધિ અને સંસારની ઉપાધિઓમાંથી છૂટી જાય છે, ગમે તેટલા દુઃખ હોય એમાંથી મુક્ત થઈ જાય છે। જો કોઈ મનુષ્ય બહુ મોટા સંકટોમાં હોય તો એ 1000 પાઠ, 10,000 પાઠ અથવા સંજોગ પ્રમાણે 1 લાખ વાર આના પાઠ કરે તો એમાંથી અવશ્ય મુક્ત થાય છે। જો એ સ્વયં કરવામાં સમર્થ ન હોય આ પાઠ તો વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ પાઠ કરાવી એનો જે યજ્ઞ છે એ મધ અને સફેદ તલથી 1 લાખ વાર કરે તો એ ગમે તેટલી રાજકીય હોય કે સામાજિક હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય એમાંથી મુક્ત થાય છે। જો કોઈ મનુષ્ય આ મંત્રનું 30,000 વાર સ્મરણ કરે તો એક વખત પુરશ્ચરણ થાય છે અને પુરશ્ચરણ પૂર્વક પાઠ કરનારા બધા કાર્યો સિદ્ધ થાય છે। આ મારા ઉક્ત 32 નામ ભજતા
100 વાર પાઠ કરી 100 વાર લાલ કનેરના ફૂલોથી જો કોઈ પણ મનુષ્ય આ યજ્ઞ કરે છે તો હું બહુ પ્રસન્ન થઉં છું. આગળ માં જગદંબા કહે છે કે આનું અનુષ્ઠાન કર્યા પછી કોઈ પણ મનુષ્યનો દશાંશ યજ્ઞ જે છે એ પાયસ, જવ, તલ, ગાય માતાનું ઘી આ બધું મિશ્રિત કરી અને 100 પાઠ કરીને આહુતિ આપે તો દુષ્કર એટલે કે બહુ મોટું પણ મહાભયંકર કામ હોય એમાંથી પણ એ સફળતા પ્રાપ્ત કરે કે કોઈ પણ એટલું મોટું આપત્તિઓ હોય એમાંથી પણ મનુષ્ય મુક્ત થાય છે. પછી એવું કહે છે માં જગદંબા, જે કોઈ મનુષ્ય રોજ 3200 પાઠ, જે આપણે માનીએ છીએ કે શક્ય નથી પણ લગભગ જેટલા થઈ શકે એટલાને કદાચ હું કહું છું 32 પાઠ, જે કોઈ મનુષ્ય પ્રતિદિન આ પાઠોનો કે આ નામોનું સ્મરણ કરે છે એને કોઈ વિપત્તિ નડતી નથી. આ બધા વરદાન માં જગદંબા દેવતાઓને આપી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા અને પછી આગળ માં જગદંબા લીલા કરે છે. હવે વિચારો આ કેટલું ઉત્તમ ને કેટલું અદ્ભુત સરસ મજાનું 32 નામનું સ્તોત્ર છે. હવે માનો કે તમારે આ અનુષ્ઠાન કરવું છે આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન, તો તમે કેવી રીતે કરી શકો? તો બીજું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. રોજ તમે આના 9 પાઠ કરો. 9 પાઠની જગ્યાએ હું કદાચ જો તમને કહું, જે માં જગદંબાએ કીધું છે કે તમે 32 પાઠ કરો, આ એકલા પાઠનું તમે આ 9 દિવસ અનુષ્ઠાન કરવાના હોય તોની વાત છે કે 32 પાઠ તમે આ દુર્ગા 32 નામ માલા સ્તોત્રના કરો. પછી પછી તમે રોજ એના 32 પાઠ કરો. જો તમે ચાહો તો યજ્ઞ કરજો, બાકી યજ્ઞ નહીં કરો તો ચિંતા કરવાની જરૂર નથી, જેથી કરીને ભૂલ ના થાય. એટલે પાઠાત્મક અનુષ્ઠાન કરો, સંક્ષિપ્તમાં કહું તો. હવે એમાં ધ્યાન શું રાખવાનું કે જેટલા નિયમોનું પાલન થાય એટલું કરવું. ભૂમિશયન હોય, બ્રહ્મચર્ય હોય, સાત્વિક ભોજન હોય, જેટલું બની શકે એટલું નિયમોનું પાલન કરવું. બીજા નંબરમાં સમય બની શકે તો ચોક્કસ એક રાખજો. જેમ કે જો સવારે તમે આ પાઠ કરો છો તો સવારે જ કરો, રાત્રે કરો છો તો રાત્રે જ કરો. પછી ક્યારેક સવારે પાઠ કરો, ક્યારેક બપોરે, ક્યારેક રાત્રે, એવું નહીં કરતા. કારણ કે તમને તમારો સંકલ્પ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે તમે નિયમોથી કોઈ અનુષ્ઠાન કે પાઠ કરશો તો. એટલે 9 દિવસ સુધી એનું પ્રોપર અનુષ્ઠાન તમે કરવા માગતા હોય તો આ રીતે 32 પાઠનું કરો. કદાચ તમે કોઈક મોટી મુસીબતમાં છો, સંકટોથી ઘેરાયેલા છો અને એવું કોઈ સમસ્યા હોય તો જે રીતે માં જગદંબાએ કીધું કે 1000 પાઠ, 10,000 પાઠ, 1 લાખ પાઠ અથવા તો 3200 પાઠનું અનુષ્ઠાન તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા કરાવી અને યજ્ઞ સાથે તમે પ્રોપર જો અનુષ્ઠાન કરો તો તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છો. આ એક અનુષ્ઠાનના પ્રકાર થયા. હવે સ્તોત્ર હું તમને ગુજરાતીમાં શ્રવણ કરાવું તો એ સ્તોત્ર આ છે: દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારિણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગનાશિની, દુર્ગતોદ્ધારિણી, દુર્ગ નિહંત્રી, દુર્ગમાપહ, દુર્ગમજ્ઞાનદા, દુર્ગ દૈત્યલોક દવાનલા, દુર્ગમાલોકા, દુર્ગમાત્મ સ્વરૂપિણી, દુર્ગમાર્ગપ્રદા, દુર્ગમ અવિદ્યા, દુર્ગમાશ્રિતા, દુર્ગમજ્ઞાન સંસ્થાના, દુર્ગમધ્યાન ભાસિની, દુર્ગમોહા, દુર્ગમગા, દુર્ગમાર્થ સ્વરૂપિણી, દુર્ગમાસુર સંહંત્રી, દુર્ગમાયુધધારિણી, દુર્ગમાંગી, દુર્ગમતા, દુર્ગમ્યા, દુર્ગમેશ્વરી, દુર્ગભીમા, દુર્ગભામા, દુર્ગભા, દુર્ગદારિણી, નામાવલી મીમાંયસ્તુ દુર્ગાયા મમ માનવઃ, પઠિત સર્વ ભયાન મુક્તો ભવિષ્યતિ ન સંશયઃ. આ આખું સ્તોત્ર થઈ ગયું. એના 32 પાઠ અથવા 9 પાઠ તમે આરંભ કરો. જ્યારે આ પાઠ કરો ત્યારે માતાજી આગળ ગાય માતાના ઘીનો દીવો અવશ્ય પ્રજ્વલિત રાખો અને શક્ય હોય તો ધૂપબત્તી. હવે માનો કે આ સ્તોત્ર તમને કરવામાં પણ તકલીફ પડે તો 32 નામ જે છે, અલગ અલગ નામ, એનો વિડીયો મેં પહેલાં બનાવેલો છો, તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો. બીજા નંબરમાં માનો કે તમને આ પણ ના ફાવે તો ખાલી હરતા ફરતા ઉઠતા બેઠતા ને તમે ચાહો તો માળા પણ કરી શકો. કયા નામની? દુર્ગા 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 દુર્ગા. બસ આટલું તમે કરશો ને તોય મા દુર્ગાની કૃપા પ્રાપ્ત થશે. કારણ કે આપણે મા અંબાને આપણે કહીએ છીએ દુર્ગા. જો દુર્ગા મા કહેવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો દુર્ગા દુર્ગા બોલવાથી કેટલા આશીર્વાદ પ્રાપ્ત થાય તમે વિચાર કરો. જે રીતે આપણે અન્ય દેવી દેવતાઓના કેવા મનમાં શિવ, ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનના જાપ કરીએ, એ રીતે માતાજીનું ખાલી દુર્ગા દુર્ગા સ્મરણ કરવાથી જ બધા જ પ્રકારની આદિ વ્યાધિ અને ઉપાધિઓમાંથી મનુષ્ય મુક્ત થાય છે. કારણ કે દુર્ગમ નામના રાક્ષસનો વધ કર્યો એટલે એનું નામ થયું મા દુર્ગા. અને ખાલી દુર્ગા બોલવાથી ફળ આટલું પ્રાપ્ત થાય તો દુર્ગાના 32 નામ બોલવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય તમે વિચાર કરો. એટલે બીજું કશું ના થાય તો આટલું પણ તમે આ નવરાત્રિમાં કરી શકો છો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી.